ગઈકાલે ઇન્દિરા સર્કલ ખાતે સિટી બસના ડ્રાઈવરે જે અકસ્માત સર્જ્યો હતો તેને લઈને હાલ આજ રોજ કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને જે કમિશનર છે તેને રજૂઆત કરવામાં આવશે। આપણી સાથે કોંગ્રેસના આગેવાન છે, તેમની સાથે અશોકસિંહ સાથે વાત કરીશું। અશોકસિંહ, આજે મનપા કચેરી ખાતે એકઠા થયા છો, શું કહેશો? ગઈકાલે રાજકોટ સિટી બસના અકસ્માતના કારણે જે ગોજારી ઘટના બની છે ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। કારણ કે આ જે સિટી બસનો કોન્ટ્રાક્ટ છે એ દિલ્હીની કોઈ કંપની પાસે છે, એને જોઈન્ટ વેન્ચરની અંદર બીજી કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ જે બીજી કંપની કોન્ટ્રાક્ટ છે એનું જે સુપરવિઝન છે રાજકોટ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા જે ભારતીય જનતા પાર્ટી શાસિત છે એના રાજકોટ મહાનગરના મહામંત્રી કક્ષાના અધિકારીની ભલામણથી એને સુપરવાઇઝર તરીકે રાખવામાં આવ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે રાજકોટ મહાનગરપાલિકા રાજપથ લિમિટેડ જે કંપની છે સિટી બસ સંચાલન કરનારી એ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એને ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે, તો એની સામે પણ ફરજ બેદરકારી સબબ ગુનો દાખલ થવો જોઈએ। આ મૃતક પરિવારને 50 લાખનું વળતર મળવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીનો જે પદાધિકારી આની અંદર સંડોવાયેલો છે એની સામે પણ સપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ। માગણી સાથે કોંગ્રેસ પક્ષ આજે આવ્યો છે। સિટી બસના ડ્રાઈવરોની બેદરકારીના અનેક વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે કે મોબાઈલમાં ફોનમાં વાતચીત કરતા ચલાવતા હોય છે, નશાની હાલતમાં હોય છે, ત્યારે શું કહેશો તેને? અમે આપને એટલા માટે જ કહેવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના અધિકારીના કહેવાથી જે સુપરવિઝન કરે છે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છે, એટલે સ્વાભાવિક રીતે જે ભરતી થાય છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના ઈશારે ભરતી કરવામાં આવે છે અને એના કારણે રાજકોટ મહાનગરપાલિકાના આ કામના જવાબદાર અધિકારી ધ્યાન નથી આપતા, લાયસન્સ ચેક નથી કરતા અને વારંવાર જે ચેકિંગ થવું જોઈએ ચેકિંગ નથી થતું, એના કારણે નશાખોર હાલતમાં પણ ઘણી બધી ઘટનાઓ બને છે। ડ્રાઈવરો પાસે પૂરો અનુભવ નથી, એની પાસે લાયસન્સ નથી, ત્યારે આ બધી ઘટનાઓના જવાબદાર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસકો છે। ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના જે આગેવાનો છે તે હાલ અહીં આવી પહોંચ્યા છે। આપણી સાથે નિદેન બારોટ છે, તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહેશે? આર્થિક રીતે શું ચૂકવવું એ અગત્યનું નથી, જે પાપ કર્યું છે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી એનું શું ચૂકવણું થાય એ જ મોટો પ્રશ્ન છે। જેના પરિવારમાંથી કોઈ વ્યક્તિ જાય એને આર્થિક રીતે શું આપી શકાય એની ચર્ચાનો જ મુદ્દો નથી, પરંતુ ભવિષ્યમાં આવું ન થાય એની માટે મહાનગરપાલિકા શું કરવા માગે છે એનો રોડમેપ લઈને એમને બહાર આવવું જોઈએ। નિદનભાઈ, જે ડ્રાઈવરો છે તે નશાની હાલતમાં હોય છે, સમયાંતરે ડ્રાઈવરોનું મેડિકલ પણ ચેકઅપ નથી કરવામાં આવતું, શું કહેશો? મહાનગરપાલિકાનું કોઈ નિયંત્રણ જ નથી, અધિકારીઓનું નિયંત્રણ એટલા માટે નથી કે આ બધા ક્યાંક ને ક્યાંક પાર્ટીના કાર્યકર્તાઓ છે। કડક હાથે કામ કરવાનું ઉદાહરણ કમિશનરે પૂરું પાડવું જોઈએ। ગઈકાલે જે એક્સિડન્ટ થયો છે, દુઃખદ ઘટના થઈ છે, જેની અંદર 4 લોકોના ડેથ થયા છે, 4 લોકો ઇન્જર્ડ એ ઘટના બની છે। એની અંદર અમે જેમ ગઈકાલે કીધું કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર, જો એ ડ્રાઈવર હોય, એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ, લેવાના છીએ જે બાકી છે। અને આ ઘટનાનું એક વખત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડી ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું, વોઝ ધ ડ્રાઈવર એટ ફોલ્ટ, ડ્રાઈવરના કઈ ક્ષતિ હતી, બસની ક્ષતિ હતી, આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ। આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવીએ કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે, કરતાય રહીએ છીએ અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ સ્ટ્રિક્ટલી આની ઉપર કરેલું છે એને પણ લઈશું, બટ બેઝલાઇન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં સાહેબ કંપનીથી લઈને કોઈની પણ જવાબદારી આવતી હોય તો એને છોડવામાં નહીં। કાલે પહેલી એફઆઈઆર થઈ છે, મારી વાત સાંભળો તમે, એના કોઈ પણ અમારે પણ અમારા જજમેન્ટ સુધી આવવું પડશે કે નહીં, 1-2 દિવસ કે લે કે કાલ આખો દિવસ અમે રાત સુધી અમે વી વેર ઓન ધ ઇન્સિડન્ટ થિંગ ઓન એના ઉપર હરાઈ થઈને આપણે ફરીથી જે કીધું છે એના ઉપર અમે સ્ટેન્ડ કરીએ છીએ। જો ભાઈ કોઈ પણ આની તપાસના કન્ક્લુઝન ઉપર જે જવાબદાર થાય એની ઉપર એક્શન થશે। એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત સુધી ચાલી છે, ખરેખર આના મૂળમાં જે કે કેવા
સ્પેસિફિક કારણથી થઈ છે. આગળ ડ્રાઈવર ડ્રંક હતો તને રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર, અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ ડ્રંક હતો કે આ નહોતો. રિપોર્ટ વગર એટલે હું તમને એ જ કહું છું કે લેટેસ્ટ નોટ એન્ટર ઇન્ટુ અનએન્ડિંગ ડિસ્કશન. લેટ અસ બી વેરી સ્પેસિફિક કે જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ જ આ બાબતમાં ક્લિયર છીએ. એઝ કમિશનર ગણો કે એઝ એ કોર્પોરેશન ગણો કે ભાઈ ડેથ ઓફ ઇવન અ સિંગલ પર્સન નોટ અલાઉડ. કેમેરામેન હર્ષ ઝીંઝુવાડિયા સાથે પાર્થ ભટ્ટી, અબ તક ચેનલ, રાજકોટ.